ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ સવારમાં આજે આપણું ગુડ મોર્નિંગ થયું હે પાછું કાયમ નજી આમાં ખેતરમાં. જોકે અત્યારે તો વાગ્યા છે 10 ને ભાઈ આપણે જઈએ છીએ ઘરે, કારણ કે ભાઈ જોઈ શકો તમે વાવડો ભાઈ અટાણમાં એવો ચાલુ થયો ને કે વાત પૂછોમાં. આ ઢરે પડે છે એના લીધે અટાણા પાણી બંધ કરી દીધું છે આપણે, અને જઈએ અહીં ઘરે હવે. અને ઘરે જઈને હવે કંઈક બાકી બોલાવી પાણી વારવાનું આપણું જે કામકાજ હતું ઓલી બાજુ બધું પીએગું હે, આ બાજુ થોડું થોડું રહ્યું છે, અડધા કટકા રહ્યા છે જે આપણે કાં તો હાંજી ને કાં તો કાલે હવે. કારણ કે કાલે હાંજી મારે પાણી વારવું હતું પણ લાઇટ જ નહોતી, એના હિસાબથી હું નહોતો વારે થઈ ગયો. છોકરા કંઈ વાંધો નહીં, જો આજે હાંજી વરે તો ઠીક, નકર પછી આપણી કાલે હવે વારે લઈશું. હાલો ગાઈસ, મળીએ આપણે સીધા હવે ઘરે જઈને. તો મિત્રો આ તમે જોઈ શકો, આ એક છે ને બોર છે, જે આપણી ભાષામાં બોર જ કહેવાય. જો કે અને ઇંગ્લિશમાં જુજુબ કહેવાય, જુજુબ. ગૂગલમાં તમે સર્ચ કરીને જોઈ લીજો, મને તો મોઢે ખબર છે એનું, ભણ્યો જ એટલું. તો આ બોર મિત્રો તમે સાઈઝ ખાલી જોવો, તમે બોર ઘણા જોઈએ અહીંયા. પાયવડું મારા હાથ જેવડું બોર નહીં જોયું હોય તમે જોવો, આમાં તમને અંદાજો આવે શકતો છે મારા હાથમાં કઈડું કઈ રીતના રહીએ. ને મિત્રો આ બોરની આપણે ખાસ વાત કરીએ ને, મને ખુદની નથી ખબર. જઈ તો ખાઈ લ્યો ને ભાઈ, કામ કરો ખોટી માથાકૂટ કરો. જાણકારી નામ ને ગૂગલ ના તે ઇંગ્લિશ, હવે ખાઈ લ્યો ને જઈ. મિત્રો ફાઇનલી છે ને આપણે 2-3 બોર ખાઈ લીધા. ખોટું નહીં કા માંડ ખવાણા, આ કોઈ દી લેવાય નહીં આમાં બોર. એટલે કાંઈ જાણે કોણ લેવું હોય, કઈ કસ્તી કામ આ કાંથી લેવ્યા, લોકેશન ગોતું આ બંધ કરાવી દેવા આવા બોર હોય કે. સ્ટેશનનું મિત્રો હવે આપણે કંઈ કામકાજ નથી આ બાજુ જોઈ શકો તમે. મેં કીધું આને છે ને હાસવે ને આપણે છે ને સામે વાડી જો વાં ત્યાં છે ને ગોડાઉન ખાલી છે, એટલે ત્યાં આને મૂકતા આવીએ. કારણ કે આ પડ્યું છે ને રોગું કટાઈ જાય ખોટું, પછી આ કામ કહેવાય વાવડો અને ધૂળ્યું નૂટતી હોય જે આવે એટલે પછી ખોટું દબાઈ જાય. એથી કરતાં વિજયભાઈને ટ્રેક્ટર લઈ જાય ને ભાઈ આપણે જોડે એટલે વાડી મૂકતા આવીએ તો શું આવે ફસવાઈ જાય ને ભાઈ. હાલો ભાઈ પહેલાં જોડી લઈએ પછી મૂકતા આવી ઓલી વાળી ચાલુ તો હે એ મણી ન આવડે ભાઈ, તું કઈ નહીં ભાઈ તારું કામ છે. સો ગાઈસ પહેલાં આપણે છે ને આ થ્રેસરમાં જરાક ધૂળ બહુ જામી હે, જો આ બાજુ અહીંયા નીચે, એટલે પહેલાં છે ને આમાં પટ્ટીઓ પંખાની છે ને અમે કાઢે નાખેલી છે, એટલે એ પહેલાં પટ્ટીઓ સડાવી લઈએ. આ પંખાની ને કાગળ ઝીણકા પંખાની પટ્ટીઓ બે સડી જાય ને પછી છે ને એને જરાક ચાલુ કરીએ, બૂમ હરખમ ફેરવે નાખીએ ને તો કાં આમાંથી ધૂળ બૂળ જો અંદર છે ને એ બધી છે ને નીકળે જાય, સમજે. અમુક વસ્તુ પાણીના પ્રેશરથી નહીં નીકળે, આ ચાલુ કરીને જ કાઢવું જોઈએ. એટલે એ કાઢી નાખીએ ચાલુ કરીને યુ પછી કાઢે ને હે ને પછી આણે છે ને પાણીના પ્રેશરથી ધોવું છે મિત્રો. ધોવે ને પછી આપણે છે ને બપોર પછી સામેની વાડીએ મૂકવા જાય હું. અને એટલે સૌ પ્રથમ આપણે પટ્ટીઓ સડાવી દઈએ. આ પહેલાં કાઢવું નહીં જોઈએ, ઇન્જિન સડાઈ જાય એલા તને કહું હલ્યા. આને એકલાનું કામ નહીં, મારા વગર ન પટ્ટી સડે, મને ખબર જ હોય. 2 મિનિટ ગેસ ચારવો ખાલી, હું આને પટ્ટીઓ સડાવડાવ દઉં. ચાલુ કરીને આપણે છે ને બધો કુસો ઉડાડી નાખ્યો છે, જો આમ અંદર કંઈ રાવા નથી દીધું. જરા તરાતા પછી ભાઈ રહી જાય એનું કારણ છે ભાઈ આને પંખાની કેપેસિટી તો કંઈક અમુક ક્ષણોની હોય કે ભાઈ 2-3 મિનિટ હાલે એટલે ઉડાડવું ઉડી જાય, વાત થઈ પૂરી. પછી કંઈ ઉડે બુડે નહીં હોય, રહી જાય થોડું ઘણું, તોય વાંધો ન થયો ભાઈ. ઠાવકો હું ભાઈ છે ને ઉડાડે નાખ્યું. વિજયભાઈ હાથથી જ ધોવાનું ચાલુ કરી દીધું. મેં કે ભાઈ ઘડીક વાર દારો ને ભાઈ હમણાં લાઇટ આવી જાય, લાઇટ આવી જાય ભાઈ પ્રેશર એમ મારે ને હરખું ધોવા છે. આમાં જરીક હાથો ઉડાડીને મહેનત કરવી જોઈએ. સો એવું હગાય છે કાં નાખે ધો નાખો પછી હમણાં લાઇટ આવી જાય ને પછી તમે મોટરથી ધોઈ નાખજો. મોટરથી શું હેલું બહુ થઈ જાય. પહેલાં શું મોટર કામ એટલે તાર પાસે છે ને એ ધોવાનું સિસ્ટમ ભેગું ટ્રેક્ટર પણ ધોઈ નાખજો. બહુ ભાઈ ધૂળ બહુ ભર્યું છે તેદું ને હમણાં પરવાર જ નથી આવતી, એટલે આજે છે ને ફાઇનલી સમય આવી ગયો ધોઈ નાખ પછી મૂકી આવીએ બપોર પછી. તો ગાઈસ બપોરના અત્યારે વાગ્યા છે એકચ્યુઅલીમાં 1 વાગ્યો છે, ભર બપોર ગુજરાતીમાં કાં તો. ને ભાઈ છે ને ઘરે છે ને ટાંકા ને કુંડા ને ભરવાના હતા, મોટર ચાલુ કરવા આવ્યા છે આપણે આ સામી વાડીએ આમાં ખેતરમાં. આ વાવી બગીચા વાળી વાવી, ધીસ ઇઝ માય બગીચા.
This is not big but small and very good બગીચા. So guys, મોટર ચાલુ કરી દીધી હે. લાવેલી નળી કઈ બંધ થઈ ગઈ કઈ સમજાણું નહીં એમાં મને. मोटर बंद થઈ ગઈ કામ થયું એલા ये क्या हो गया अबे. तो गाइस हमारे भाग इतने अच्छे हैं ना कि हम मोटर चालू करते ही बंद हो गई, लाइट चली गई. और यहाँ पे देख सकते हैं आप हमारी वाइफ बहुत ज़्यादा ऊंडी है. यहाँ इसमें गिरे तो लगभग जिंदा निकलना मुश्किल है. હાલો મિત્રો, આજે હે ને આફ્ટર લોંગ ટાઈમ પછી આપણે અહીંયા બગીચે આવ્યા હે. કોઈ હંસજો માં મારો ઝીણકક બગીચો છે એટલે આમાં કંઈ કેરા બેરાને જડે એવું મને લાગતું નથી, કારણ કે આ બહુ ચોખ્ખું થઈ ગયું. જો તમે આ કંઈક આમાં મને ફેરફાર બહુ જાજો દેખાય, હમણાં આવ્યો નથી. મારા માટે એકય પાકેલું કેળું નથી અહીંયા, તમે જોઈ શકો બધાય કાસા હે. સો આપણે હે ને ઘૂમરો મારીને બાણે નીકળી જાય એમાં સારું રહે. બાકી ખોટા આમાં હે ને ઓલું ન કરાય. રોગા ભરાય રહીએ લુગણા ના હોય તારીના. એ માતાજી, આથી તો નો ગોત તો કઈ નતું. રોગો હરવો થઈને બાણે નીકળ્યો. મિત્રો જો મારા પાસે ને એક વસ્તુ છે તમને બતાવું. ખિસ્સામાં જ કાઢવી જો હે. એમાં એવું છે ને કે એ તમે જોઈએ જ નહીં હોય, જોઈ છે કદાચ ને કાંઈ. સો કાંઈ ખિસ્સામાંથી છે ને કાઢવામાં જરાક વાર લાગે ગઈ. આ જોવો હકો તમે, આવા બી તમે જોઈએ જ નહીં હોય. ચાલો ઝૂમ કરવું જો હે. જુઓ આ હે બ્લેક કલરના માંડવીના બી. ક્યાં બાકી તમે એ લ્યો, એક તો પડે ગયું. જોવો હકો તમે, અને તમે ખાલી કલર જુઓ, આ બ્લેક હે હા. એવા ઉગવામાં કેવું થતું હોય, કામ થતું હોય કંઈ આપણી ખબર નથી ભાઈ. પાતા ખાલી આવ્યા ને એટલે મેં કીધું ને તરત તમને બધાની બતાવાય કે આવું બી થતું હોય છે ને. હવે બીજો હજી એક કલર હે, તમને એ પણ બતાવો. ખાલી 1 મિનિટ જારવે દઉં, હું ખિસ્સામાં કાઢી નાખ. ઝીણકી વસ્તુ રહી ને પછી બેઠી પડે છે. પછી મિત્રો એ જે હું તમને વકલ બતાવી ને એ હે ફૂલ રેડ કલરના. જો અમારા હાથમાં જ છે, પણ હે ને આપણી તમે જોઈએ હે નોર્મલ બી હોય જે માંડવીને એ સાંભળી કલર ના હોય. આપણા હાથની પગની જે સાંભળી હોય ને એવા કલર. આ જો ફૂલ રાતા કલરના હે. જો ચાલો ઝૂમ કરીને બતાવવા તમને. આ જો હગો તમે, જો આનો કલર હે ને હાવ મિત્રો રાતો હે. જો કેમ બાકી કાયદેસર રાતો હે હાવ. આ આખી અલગ જ જાતની વસ્તુ છે, બરોબર. તો એવું હે મિત્રો, આ બે વસ્તુ હે ને મને આગળ જરાક મારે કારખાનેથી મિલીથી જોવા જડી, એટલે મેં કીધું તમને ભેગા ભેગ બતાવે અલગ અલગ કલર. આ પાછી મિત્રો આવી ગઈ છે, મોટર ચાલુ કરી દીધી છે, તમને ખબર નથી કોઈની. એટલે મોટર ચાલુ કરી દીધી. હમણાં ઘરેથી વિજય ફોન કરે ને ટાંકાને ગુંડાને ભરાઈ જાય ને પછી આપણે અહીંથી બંધ કરીને ભરાઈ જાય. અમારા થ્રેસરને નાહી ધોઈને તૈયાર કરીને અમારા બબ્બે ભાઈઓ એની વાડીએ સોરી એના ઘરે પૂરી આવ્યા હે. અને હવે આ બાજુ બીજું કામકાજ વાંચતે ગાચતે ઉપાડ્યું હે. કયું કાઢે હે ભાઈ દાંતીમાંથી? એ ટક ટક કરી મને ભાઈ હરખું બોલવામાં ડિસ્ટર્બ થાય મને. તો ભાઈ આમાં દાંતીમાં હે ને કહ્યું બહુ ઘહાણ્યું નથી ને, ઘહાણ્યું જરાય ને. તમે જોવે હો બહુ મોટિયું હે ને, એટલે અમારે આણે હે ને ટૂંક્યું કરાવ્યું ને. આમાં જો એલી ધારું હે ને એ ધારું કપે નાખાવ્યું, એટલે કામ દાંતી હેરખી હાલે. એટલે એવા સારું થઈને હે ને અજયભાઈ ને અમારા વિજયભાઈ બે ભાઈઓ હે ને કહ્યું કાઢે હે દાંતીમાંથી. આની ટક 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 આ મને વિડીયો નહીં ઉતારવા દે. સો ગાઈસ રણમલાતા ઇસ સ્લીપિંગ. સો આપણે હે ને ઘણ લેવા મોકલા હે. સો घण इस इधर होविंग तो यहाँ से उठाविंग और जो भी हमारे सामने बोलिंग उसके माथे पे हम मार देवी. हेलो भाई घण आई गो है तो घण देता आवी. ए भाई ए रेवा दीजिए. तारू पानी ने थाम धोवानु पानी है या पिए बोलो क्यों गंधारी नो माणस है. सॉरी कुतरू ये लो घण मारो इसे हट हट के कहे से निकल जाएंगी यूं 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 यूं.
फाइनली यहाँ पे एक कह निकलने वाली है, सॉरी बीजी एक तो आ बाजू निकले गई जो अँ हवे आ बीजी हमारा निकली जाए जो आ बाजू बीजी विजय खोले है हमणा ई खुली जाए हाँ ने हूँ हाथी थी काटला पण आ तो क्या वे पछी थाक्यो होय ने हवारनो आज केम काम करतो तो बाकी एक थी किशन काट लઉં એ કઈ ને તમાર ભાઈ ને બાર એટલે આવરે ભેગું પાણી નાખી જાય હા બહુ હોશિયાર છે તું હજી હા નીકળે જવાની એવું નીકળે પડી જાય છે બે ઘા માથે બીજા પડી જાય તમે ભાઈબંધ શાંતિથી તમારા ઘરમાં બેઠા રહ્યો જો આણા હાથનો એકાદો ઘણ આવે કોને હોબળામાં તો એકની ખરી પડી છે દાંતું ને બધું तो गाइस आज का ब्लॉग यहाँ पे हम खत्म करते हैं और मिलते हैं कल नए ब्लॉग में ता सुधी में तमे बधाए सब्सक्राइब ठोकी देजो ने लाइक ठोकी देजो ने शेर ठोकी देजो बाय बाय।